વેરાવળ તાલુકાના ડાભોર ગામથી ચંબડા ગામને જોડતા અંદાજિત 2 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા નોન પ્લાન રોડના કામમાં મોટી ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સ્થાનિક ખેડૂતો દ્વારા અને ગ્રામજનો દ્વારા કરવામાં આવે। રોડના કામની ગુણવત્તા અને પ્રક્રિયા સામે ઉઠેલા પ્રશ્નોને લઈને એજન્સી દ્વારા હાલ તો આ રોડનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે, જેને કારણે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે। સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે રોડનું કામ જે એજન્સી દ્વારા કરવામાં આવી રહ્યું છે તેણે નિયમોને નેવે મૂક્યા છે। ખેડૂતો જણાવી રહ્યા છે કે રોડ 2 ઇંચથી વધુ માલ નથી નાખવામાં આવ્યો અને બીજી તરફ રોડના કામમાં માત્ર રેતી અને મેટલનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે। રોડની ગુણવત્તામાં ફેરફાર થતો હતો તેમજ જરૂરી જાડાઈ અને મજબૂતાઈ રાખવામાં આવતી નથી। પરિણામે આ રોડ થોડા સમયમાં જ ફરી ખખડધજ બનશે તેવી ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। મારું નામ જોતો આરસી લાખા ડાભોર વાળાવીએ છે। આ રોડ છે ને દિવાળી પહેલાં ચાલુ થયો હતો, બરાબર। એટલે 2 કરોડ ને 88 લાખનું ટેન્ડર છે। પછી અમે કોઈ ભેગા પણ નહોતા થયા। જે દી પહેલો સિમેન્ટનો ટાંકો આવ્યો માલ નાખવા, ત્યારે મારી વાડી બાજુમાં છે, એટલે હું આવ્યો કે ભાઈ માલ નાખવા આવ્યા। એટલે જોયું તો 2 ઇંચ જ માલ નાખતા હતા, 2 અઢી ઇંચ। એટલે મેં બધા ખેડૂતને જાણ કરી કે ભાઈ આ ભરાઈ પેજના સુપરવાઇઝર હતો, સુપરવાઇઝરને બોલાવ્યો કામ ઉપરના। તો એને કીધું ભાઈ ભરાઈ કેટલી છે કે મને ખબર ન હોય, આ સિમેન્ટ આ ટાંકામાં સિમેન્ટ કેટલી નાખે તો કે મને ખબર ન હોય। એટલે અમને અધિકારીને જાણ કરી એન્જિનિયરને, એન્જિનિયર આવ્યા એટલે એને માપ્યું આ ભરાઈ ન ચાલે, ભરાઈ 4 કરો, બરાબર। એટલે અહીંયા એન્જિનિયરે બધી માપસાદ લીધી, રોકાયું કામ। પછી અહીંયા માપસાદ એંગલું ચેનલું બધું ઉપડાવ્યું, 4 ઇંચની ભરાઈનું લેવલ કરાવ્યું અને પછી એન્જિનિયર ભાગી ગયા। પછી એક ટાંકો વ્યવસ્થિત નાખ્યો તો એમાં માલ નબળ્યો હતો, એટલે અમે પાછી એન્જિનિયરની જાણ કરી કે આ માલ બહુ નબળ્યો આવે, એટલે પાછા આવ્યા અને દેખાડ્યું। તો એન્જિનિયરે કીધું કે આવો માલ ન ચાલે, હું પ્લાને આવું પછી માલ બને એ જ માલ નાખજો। એન્જિનિયર ભાગી જાય એટલે પાછો એને માલ આવ્યો। એટલે ભાઈ અમને કીધું ભાઈ એન્જિનિયરે કીધું કે આ માલ ન આવે તો આવો શા માટે લાવ્યા, એટલું કીધું આવો માલ ન નખાય। એન્જિનિયર કે માલ નાખો, એટલું કીધું તો કે આ ચાલો કામ નથી કરવું, બધું ભરીને ભાગી ગયા। આ વાત થઈ હતી। રોડના કામ માટે જે જવાબદાર એજન્સી છે તેના દ્વારા ગુણવત્તાયુક્ત કામ કરવામાં આવ્યું નથી તેવો સ્પષ્ટ આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે। ગ્રામજનો પણ જણાવી રહ્યા છે કે નિયમ મુજબ મેટલ અને સિમેન્ટ નાખવામાં નથી આવી, સામગ્રી માત્ર દેખાવ પૂરતી જ નાખવામાં આવી છે। કેટલાક સ્થળોએ તો રોડનો પાયો યોગ્ય રીતે તૈયાર કર્યા વિના જ ઉપરથી જ માલ પાથરી દેવામાં આવ્યો છે। ડાભોર અને ચંબડા ગામને જોડતો આ માર્ગની આસપાસ અને ખેડૂતો માટે અત્યંત મહત્વનો છે, કારણ કે ખેતી માટે જરૂરી સાધનો, પાકની અવરજવર તેમજ દૈનિક જીવનની જરૂરિયાતો માટે આ રોડ મુખ્ય માધ્યમ હોવાથી જો રોડનું કામ ગુણવત્તા વિહોણું હશે તો ભવિષ્યમાં ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડશે। વિક્રમભાઈ રામ, આ રોડ ડાભોરથી સમોડાને જોડતો રસ્તો છે, જે રસ્તામાં ખરાબ થયેલી જ્યાં રસ્તામાં જે વધારે પડતો ખરાબ રસ્તો છે એ રસ્તા માટે સરકારે 2 કરોડ ને 89 લાખ રૂપિયાનો આમાં રકમ ફાળવી છે અને યુનિવર કન્સ્ટ્રક્શનને આ કામ આપેલું છે। આ કામ છે એ અટાણે ટૂંકમાં લોટ પાણીને લાકડા જેવું થાય છે। એ કામ દરમિયાન જ્યારે દિવાળી પહેલા કામ ચાલુ કર્યું હતું ત્યારે અમે અહીંયા ખેડૂત તરીકે બધા હાજર હતા, જે શરૂઆત થઈ હતી એ દરમિયાન અમને કામ અને કામનો જે ગુણવત્તા હોય એ અમને એમાં નહોતો મેળ પડ્યો। એટલે અમે અધિકારીઓને બોલાવ્યા અને અધિકારીઓએ એ આવી અને બધું જોઈ કાઢવીને એ કામ કેન્ય બંધ કર્યું, અમે નથી કરાવ્યું, અધિકારીઓએ બંધ કરાવીને કોન્ટ્રાક્ટર પોતાની રીતે પોતાની મશીનરી લઈને અહીંથી વહી ગયા અને એ કામ કરતા નથી અને આમાં ખેડૂત માટે મોટી હેરાનગતિ છે। અને આજ પણ અમે આમાં આ કાંકરા ટપીએ છીએ, એના માટે સરકાર આમાં કંઈક ધ્યાન દે અને આ કામ કરાવે। તો 3-3.25 મહિનાથી ખેડૂત આની ઉપર યાતના ભોગવી રહ્યા છે અને આ તમે મીડિયા દ્વારા જે જોયું છે એ જોઈ અને સરકાર આની ઉપર કંઈ આનો નિર્ણય આગળ લે અને અમને હાલવા જેવો કેળો કરાવી દે। આ સમગ્ર મામલે વેરાવળ તાલુકા પંચાયતના ભાજપ શાસિત સભ્ય દ્વારા પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા। રોડના કામમાં ગેરરીતિ બાબતે તાલુકા પંચાયતના સભ્ય દ્વારા ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર, મુખ્યમંત્રી કચેરી તેમજ સંબંધિત વિભાગોમાં લેખિત ફરિયાદ પણ કરવામાં આવી છે।
ફરિયાદમાં રોડના કામની તપાસ કરીને જવાબદાર એજન્સી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. પૂર્વ સરપંચ શ્રી ગ્રામ પંચાયત ડાભોર અને હાલમાં તાલુકા પંચાયત કારોબારી ચેરમેન. બાબતમાં એ કહું છું કે આ જ્યારે કામ શરૂ થયું ત્યારે મારી ધ્યાન બરોબર હતું અને હું માર્કેટિંગ યાર્ડ કાજલી એક ખેડૂતનો કાર્યક્રમ હતો. એ કાર્યક્રમની અંદર હું હતો ત્યારે અહીંથી અલગ અલગ ખેડૂતોના મને 10 થી 12 ફોન આવ્યા કે ભાઈ અહીં કામ નબળું થાય છે. એટલે હું ત્યાંથી કાર્યક્રમ પૂરો કરીને ત્યાં અહીંયા આવ્યો એટલે અહીંયા મને કહેવામાં આવ્યું કે આ કામ નબળું થાય છે. એટલે મેં નિરીક્ષણ કર્યું તો મને કે આ જે પહેલો બંબો જે આવ્યો છે એ સવારે 9 વાગે ખાલી થયો છે. એ દરમિયાન હું 6 કલાકે અહીંયા આવ્યો તો 6 કલાક પણ એ સિમેન્ટ જામી નહોતી અને ગારો જ હતો એમ. એટલે મેં આવીને જોયું તો મારી પહેલાં એન્જિનિયર આવી ગયા હતા અલવીરા મેડમ, માર્ગ અને મકાન પેટા વિભાગ વેરાવળથી. એ તપાસ કરીને પહેલાં 2 ઇંચની ભરાઈ થતી હતી અને એ 4 ઇંચની કરાવી ચેનલ ઉપડાવીને પછી વયા ગયા. પછી હું આવ્યો એટલે મેં આખું નિરીક્ષણ કર્યું. એટલે મેં જોયું કે ભાઈ આમાં સિમેન્ટ આવતી નથી, કારણ કે મેં આ રોડની પહેલાં મેં એસ્ટિમેટની નકલ આખી લીધી હતી. તો એસ્ટિમેટ એવું કહે છે કે એક બંબાની અંદર 2000 કિલો સિમેન્ટ આવે એટલે કે 40 બોરી આવે પીસીસીની અંદર. અને પીસીસી પછી લોખંડ બાંધવાનું છે 1 ફૂટને ગાળે. એના પછી જે વેરનકોટ આવે એમાં 2450 કિલો સિમેન્ટ આવે એટલે 49 કિલો. તો આ રોડની અંદર મોટામાં મોટો ભ્રષ્ટાચાર થયો છે. જેટલું કામ થયું છે એટલા કામની અંદર, અને આ કામ યુનિવર્સલ કન્સ્ટ્રક્શનનું છે અને માર્ગ અને મકાન પેટા વિભાગનું આ કામ છે. તો મેં પણ અહીંથી ડેપ્યુટીને ફોન કર્યો કે ભાઈ તમારા એસઓને અહીં મોકલો. એટલે એસો તાત્કાલિક આવ્યા, બિચારા જોયું એટલે કીધું કે ભાઈ આ બંધ કરી દો, આ ન હાલે કામ. પછી મને કે હવે હું જાઉં છું પ્લાનની અંદર. એ પ્લાનની અંદર ગયા, મને તમને આવવું હોય તો આવો, અને મારે આવવાનું થતું નથી. એ ગયા તો ત્યાં નો એન્ટ્રી એને આપી છે એવું મને ડેપ્યુટી એન્જિનિયરે કીધું છે. જ્યારે હું અમારી અરજી આપવા ગયો મારા લેટર પેડ ઉપર કારોબારી ચેરમેનના, ત્યારે મને સિંગાડા સાહેબે બેસાડીને કીધું કે શું છે ભાઈ ચેરમેન શ્રી. એટલે મેં કીધું સાહેબ આમાં આવું છે કે જે ભ્રષ્ટાચાર થયો છે એને વિરુદ્ધમાં મારી અરજી દેવા આવ્યો છું અને ખેડૂતને સાથે રાખીને. તો મને કે મેં કીધું સાહેબ 70% તો કામ કરાવો. તો સાહેબે એવો મને સ્પષ્ટ જવાબ આપ્યો કે નહીં, હવે 100% કામ કરે તો જ કરવાનું છે, બાકી એજન્સી ભલે બદલાવી પડે તો બદલાવીશ, બાકી કોઈની દાદાગીરી હાલશે નહીં. અને અમારી એસોને ત્યાં પણ પ્રવેશ આપવામાં આવ્યો નથી. મેં 11મા મહિનાની 1લી તારીખે અરજી આપી છે, મુખ્યમંત્રીને આપી છે અને જિલ્લા કલેક્ટરને આપી છે, ડીડીઓને આપી છે, કાર્યપાલક ઇજનેરને આપી છે અને નાયબ કાર્યપાલકને, અને મુખ્યમંત્રીને એક નકલ રવાના કરી છે. એનો કોઈ પણ પ્રત્યુત્તર અત્યાર સુધીમાં આવ્યો નથી. આ રોડનું કામ ચાલુ વ્યવસ્થિત નહીં થાય તો આગામી દિવસોમાં અમે રણનીતિ એવી ઘડીએ કે અમે ગાંધી સીધા માર્ગે કલેક્ટર કચેરી સામે ભૂખ હડતાળ ઉપર ઉતરશું. ખેડૂતો દ્વારા સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવ્યું છે કે જો તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરીને યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. સ્થાનિક લોકોમાં પણ આ મુદ્દે ભારે નારાજગી જોવા મળી રહી છે. ગ્રામજનોનું માનવું છે કે સરકારી નાણાંનો દુરુપયોગ થતો હોય અને વિકાસના નામે ગેરરીતિ થતી હોય તો તે અસહ્ય છે. તેઓ માંગ કરી રહ્યા છે કે રોડના કામની સ્વતંત્ર એજન્સી દ્વારા ચકાસણી કરવામાં આવે. જો તંત્ર સમયસર યોગ્ય નિર્ણય નહીં કરે તો આ મુદ્દો વધુ ઉગ્ર બનવાની સંભાવના છે. બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર.